સરખી રીતે સુકાય પછી આ રીતે તરત ખચી રહી જાય. હજુ બે હાલ તો લીલી પડે નહીં. શું કરવાનું હે? ઓ મેડમ કે ઊંચા ઊંચા બંગલા બંધાવો, એમાં કાચની બારીઓ મેલાવો રે કે વીરો મારો. તો અમારે નેટવર્કનો ઘણો પ્રોબ્લેમ આવે છે એટલે આપણે વિડીયો અપલોડ કરવા માટે કેટલે ચડ્યા તમે જોઈ લો. એટલે તો આજે લસણ ઉખેડી લાવ્યા છે, જો મોજી રહ્યા છે. જય દ્વારકાધીશ. તો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. અત્યારે મિત્રો વાગી ગયા છે 10 વાગી ગયા છે અને આપણે સવારના હુચલ ઉપાડતા હતા. આ કવાનું હુચલ ઉપાડીને અહીંયા લાવીને નાખ્યું છે અને 3 બોરા ભર્યા હતા અડધા. એ હવે બોરા ભરવાના છે એમાંથી. ને હાવેણા ચખલાયા છે, નીચે ટોરા નહીં રાખતા એટલે લીમડા ઉપર ખલાવી દીધા છે. તું ખા હેરો? હા હે એવું ના ખવાય, પાકું ખાવ, પાકું લાય. ભેગા કરેલા છે એડાના શું કહેવાય એના પોપા, એ હવે લઈ જઈને સામે ત્યાં નાખવાના છે. ટકો કરેલો અહીંયા અને આ બધાને અસરવા માટે બાંધી દીધેલા છે. અને હવે ઉપાડે આ ખેતર નરવું કરી દઈએ. ઉનાળો આવે છે ત્યારે શેડાઈ દઈએ. એ હાડો તમાકુ આખી પહેલાં તમાકુ જોવા જવી છે તો તમાકુ જોઈ આવીએ. અને હુચલ ભરી એટલે હુચલ કઈડે હરું ખરજ આવે સાજ એટલે જો એને ઘરે જતું રહેવું છે જલ્દી. સરો ઘરે સાર નહીં નાખવાની. આટલું સરેવું હોય પણ સરતા નહીં તો. અને તમાકુ જોવા જાય છે કચેરીથી છે કે નહીં. જો મેડમજી જઈ રહ્યા છે તમાકુ જોવા માટે કે હુકણી છે કે નહીં. હુકણી હોય તો ભેગી કરી લઈએ કાલે, ખબર પડે છે ને. અત્યારે તો હવાઈ હોય ચીયો. તો મિત્રો તમાકુ તો હેરથી એટલે ઘણી વાવી દીધી હતી પણ ભાવ 1400થી મોડીને 1700-1800 સુધી જાય છે. 4 મહિના મહેનત કરી પણ કોઈ ભાવ મળે એમ નહીં. હજી તો આ લીલું છે, સરખી રીતે સુકાય પછી આ રીતે તરત ખચી રહી જાય. હજુ 2-3 દિવસમાં સુકાય. હાલ તો લીલી પડે નહીં. શું કરવાનું હે? ઓ મેડમ જો મેડમજી ચેક કરીને ડેવરા સાહેબ. કોણ? તો ગાઈઝ અમારો વ્લોગ પણ બની ગયો છે. વ્લોગ પણ બની ગયો 2-3 મિનિટનો અને આ ચેક પણ થઈ ગઈ તમાકુ. સ્લો મોશન में. તો મેડમજી ઢોરા સારવા માટે આવી ગયા હે. તોડશે દોડે છૂટતા નહીં. ચલો એકલો લઈ ગયા છે, હવે 3 લઈ જવાના છે. એ હાલ પાડી લઈ જાઓ. મારવા જાહે તો અહીંયા તો પાડી તું એને બોધી રે પછી છોડું હું. તો મિત્રો આવો નજારો તમારા ગામડામાં જોવા મળે. જો આ બાજુ ભેંસું સરતી હોય, ગાયો સરતી હોય અને ખેતરમાં અલગ જ મોજ હોય. અને આ મકા તો ખેતરમાં જ્યાં રખડવું અહીંયા રખડી લેતા. જોઈ લો આવી જઈને નક્કી. ઘરે જાઉં? ઘરે जाऊँ है? उसको बोलते हैं ब्लैक घोड़ा.
તો મિત્રો અમારે નેટવર્કનો ઘણો પ્રોબ્લેમ આવે છે, એટલે આપણે વિડીયો અપલોડ કરવા માટે કેટલે ચડ્યા તમે જોઈ લો. લીમડા ઉપર ચડી અને તો વિડીયો અપલોડ કરી રહ્યા છે. ચક્કી 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 લે લે. તો આજે લસણ ઉખેડી લાવ્યા છે, જો મોજી રહ્યા છે. પેલા ઉપડાઈ આવું અને પછી ઢોરા લાવવાના હોય. અને રજકો અને ચીકુડી તો પાઈ દીધી હતી, એટલે આજે પોથા વાટવાનો વારો આવ્યો. ઉનાળો આવે એટલે જો પોથા જેવા પોગર્યા. શિયાળામાં અને ચોમાસામાં જલ્દી પોથા નહીં થતા, અને અત્યારે તો જોઈ લો લીલાછમ કાંઈ કામ વધી રહ્યા છે. ખાતર નહીં નાખી દો. શું કહેવું મેડમજી? હે શું લેવા આવ્યા? શું કહેવાય એને? તો અત્યારે 6:45 વાગી ગયા છે, અને હવે ઢોરા પણ લાવવા પડશે, એટલે ઢોરા લઈ આવીએ. ટેણ્યા જો મેડમજીએ ઉપાડી લીધું છે પોથાનો પોટકો. હાર્દિક પંડ્યા શું કરે રો? હે ચોટી આજે ચક્કી બાંધી છે. ચક્કી બાંધે શું અંદાજજી? હે દાડો છે મજા આવો હે ટેણે આ કોણ આવ્યું? હાર્દિક. અને 2 ચક્કા બાંધ્યા ને હાર્દિકભાઈ 1 ચક્કો બાંધ્યો છે. અને જો એરંડાનો ઢગો પણ આજે કરી દીધો છે, અને એરંડા કાપી દીધા છે. હવે આ બધે ખેતર છૂટા થઈ જશે. તમાકુવાળું છૂટું થઈ ગયું, એમાં બાજરી વાવી દીધી. અને આમાં એરંડામાં ચીકુડી છે, એટલે ઊભા રહેશે. અને હારીને આ બધા એરંડા કાપી દેવાના છે. અને અહીંયા તમાકુનું બિયારણ પડ્યું છે. જેવા મોગરા હે પેલા બધો શેઠો હળગાવી દીધો આજે. હજી તો જોઈ લો હળગેથર્યું અહીંયા ધુમાડો નીકળે હેરો. તો ફેમિલી 7:30 વાગ્યા છે, અને આપણે જમવા માટે હવે બેઠા છીએ. એ તો નહીં ખાતા ને અત્યારે તો બનાવેલું છે ગવારફળીની શાક. અત્યારે ગવારફળી બનાવી છે. બપોરે રીંગણાનું હતું, બપોરે રીંગણા અને બટાકાનું હતું. આજે બપોરનું પડ્યું છે. આમાં છે છાશ, આમાં છાશ, પેલામાં છાશ પડી છે, આમાં તેલ છે, અને આમાં દહીં. રોટલો કેમ લીધો હતો? અને આમાં ખીચડી બનાવી. ખીચડી કેવી છે આજે? ખીચડી હે તો આ શું હાલે? આમાં છાશ, આમાં છાશ. બસ અંદર કંઈક પડ્યું છે. શું છે તો રામ જાણે. મિત્રો આજનો વિડીયો મારો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી દેજો, અને આ વિડીયોને તમારા મિત્રોને શેર કરી દેજો. યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. મળીશું કાલે એક નવા જ બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ.